ઓ કેમ આજે હેલ્મેટ? 100 રૂપિયાથી બચવા માટે ભલું કરવું પડે. વાહ, આ હેલ્મેટની જગ્યાએ કદાચ હું હોત તો. ચિંતા નહીં કર, ચાલ સ્વસ્થ થઈ જા. પણ સર, હું શું કરું? મારા માનસ પટલ પર હજી એ દ્રશ્ય છવાયેલું છે. જસ્ટ ચિલ બ્રો. તને ખબર છે આવું તારી સાથે કેમ થાય છે? કારણ કે આ વસ્તુ તારા પર વીતી છે, અને માણસ પર જ્યારે વીતે ને ત્યારે જ તેને સમજાય છે. તું શું માને છે, ટ્રાફિકના નિયમોનું મહત્વ જ્યારે પોતાના પર વીતે ત્યારે જ સમજાય છે? ના, એવું નથી. હા સર, મને પણ સમજાય છે કે હું ખોટો છું. આવું જ જો થતું રહેશે તો ટ્રાફિકના નિયમોનું પાલન કોણ કરશે? ચાલ, આ બધી વાત જવા દે. તું તારી જાતે જ આજે ટ્રાફિકના નિયમોનું મહત્વ સમજો છે, એનું જ મને ગર્વ છે. હું તો સર બચી ગયો, પરંતુ મને મારા નાના ભાઈ બહેનોની ચિંતા થાય છે. અને હું તો એમ કહું કે ફક્ત મારા જ નાના ભાઈ બહેનો કેમ, એમના જેવા બધાને જ આ વસ્તુ સમજવાની મને જરૂર લાગે છે. સર, તમને શું લાગે છે, શું કરી શકાય? જો આમ તો સુરતીઓ એટલે મોજીલાલા. તેમને ટ્રાફિકના નિયમો અંગેની જાણકારી મળી રહે તેના માટે ત્યાં એક અનોખું કેમ્પેન ચાલી રહ્યું છે, આઈ ફોલો, જેના હેઠળ તેમને તેમના જ સ્વભાવ મુજબ એટલે કે આર્ટ દ્વારા, સ્ટ્રીટ પ્લે દ્વારા અને ટ્રાફિક અવેરનેસ અંગેના સેમિનારો ચાલે છે અને તેમને જાગૃત કરવામાં આવે છે. અરે વાહ! પણ સર, શું પ્રાથમિક કક્ષાએથી તમને જાણકારી ના આપી શકાય? હા, આપી શકાય. બાળપણથી જ તેનો અભ્યાસક્રમમાં ઉમેરો થઈ શકે છે અને સાથે સાથે તેમને પ્રેક્ટિકલી અને થિયોરિટિકલી બંને રીતે નોલેજ મળી શકે એવો પ્રયત્ન કરવો જોઈએ. અને આ અંગે માતા પિતા અને શિક્ષકો બાળકોને વિવેક બુદ્ધિ અને સેલ્ફ ડિસિપ્લિન શીખવી જ તેમને જાગૃત કરી શકે છે. અને હા, એક વાત જરૂર કહીશ, માતા પિતા લાગણીવશ થઈ નવયુવાનોને વ્હીકલ આપે છે ને, એમણે થોડું સમજવું જોઈએ. તમારી વાત પરથી તો મને એવું લાગે છે કે આજે આપણા દેશે ડોક્ટરો, એન્જિનિયરો અને વકીલની જરૂર તો છે જ, પરંતુ એક સુસંસ્કૃત, વેલ ડિસિપ્લિન અને જાગૃત નાગરિકની વધુ જરૂર છે. બિલકુલ સાચી વાત છે. આજે એઇડ્સ, કેન્સર અને બ્રેઇન ટ્યુમરનો ઈલાજ છે, પણ અકસ્માતનો કોઈ ઈલાજ નથી. સો જસ્ટ ટેક કેર. આઈ ફોલો. યસ, આઈ ફોલો. સર, આઈ ફોલો નહીં, વી ફોલો. चलो तो